सुरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री घनश्यामाय नीलकण्ठाय नमो नमः। श्री सहजानंद स्वामिने नमो नमः। टेकाय कनेका शोका जेने सारे जे। सुखदेव जी महाराज नु आख्यान। हे मते अति मोटे सौने सुख कारे जे। हे गजपुर आया राय पासे विचारे जे। हे पंथमा पीड़ा पायमा मुनि भारे जे। भारे पीड़ा पामिया पारते करे बाहो बाहो उपहास। हे उन्मत जानी कहे कठण वाणी डरावे देखाड़ी त्रासा। सुखदेव जी महाराज नी कथा बहु सुंदर कथा है। नानी एवी कथा है पण बहु सरस है। सुखदेवजी महाराजे आ लोक में आव्या पछी बहु बहु सहन कर्युं। तो अत्यारे आपणे एने कहीए के सुखदेवजी महाराज वर्णन करे छे परीक्षित सांभळ। बाकी सुखदेवजी महाराज ने खबर मारी हस्तिनापुर नी अंदर हूँ दिशा थई ही। अहींया स्वामी एम लख्यो गजपुर आव्या राय पासे राजानी पासे हस्तिनापुर। गजपुर गज एटले हाथी, हस्तिनापुर हस्ती एटले दिल्ली। आ दिल्ली वाळाए हूँ करी हानी उपर ए तो सुखदेवजी महाराज जाणे। अने रस्तानी अंदर एने लोकोए बहु पीड़ा आपी। एटली पीड़ा आपी के पोते तो दिगंबर हता એટલે પોટની અંદર હળિયા ભોંક્યા છે એવી કથા છે। તોય છતાં કોઈની સામે તિરસ્કાર નહીં, કોઈને કાંઈ બોલવા નહીં, કાંઈ નહીં। એનું કામ એ કરે, હું મારું કામ કરું। ભારે પીડા પામ્યા પરથી અને કરે કરે બાહો બાહો ઉપહાસ। બહુ તિરસ્કાર સહન કર્યો સુખદેવજી મહારાજે। હે ઉન્મત જાણી કહે કઠણ વાણી કોઈક ગાંડો છોકરો છે એમ માની અને બહુ બહુ લોકોએ તિરસ્કાર કર્યા। કોઈક નાખે ગોબર ઠોબર। ઠોબર એટલે શું? गोबर एटले छाण, ठोबर एटले ठीकरा। हाँ, ए कोईक नाखे गोबर ठोबर अने पीसाबाईटा पाळा लये। ए कोईक संचारे छे सळिया पापी नर पूठमा लये। हाँ, कोई अने हरिया भोकावे
અને કોઈક એની ઉપર ગોબર ઠીકરા કોક પેશાબ નાખે તોય કશું બોલવાનું નહીં. ભગવાનના ભગતને કોઈ જગ્યાએ સન્માન ન હોય. સમજ્યા? સન્માન થવા માંડે એટલે સમજી લેવાનું કે હવે આપણું ગયું, હળું હળું કરતું ભગત પણ ઓછું થાય છે. અને તાળીઓ પાડવા માંડે ને એટલે સમજી લેવાનું હવે તો આપણું. હકીકતમાં જ્યાં તાળી પડવા માંડે ને એટલે સમજી લેવા વાતો એ કરીને તાળી પડે એની વાત નથી. તમને કોઈક વાત ગમી ગઈ અને તાળી પાડો એની વાત જુદી છે, પણ એને ભાળીને તમે તાળીઓ પાડવા માંડો એટલે તાળી પાડે ને ત્યાંથી પંખી ઉડી જાય. સમજ્યા? ત્યાં કોઈથી સદગુણ ન રહે. પછી આને હળું હળું કરતા માંડે બધું ઓસરવા. અમુક અમુક તો તાળીઓ ન પાડે તો કે કેમ નો વાત ગમી? હે તાળી પાડો પછી વાતની બીજી વાતની શરૂઆત થાય. એમ અહીંયા વાત આવે, જો કોઈક તાળે તાળી પાડે, કોઈક મારે અને કોઈ એનું સન્માન કરે. તાળીઓ પાડવી એટલે સન્માન. એ કોઈક તાળે મારે અને કોઈક તાળી પાડે અને પમાડે દુઃખ વિમુખ ઘણું. કદાચ આ જગતના દુનિયા છે અને કોઈને આપણું જીવન ગમે અને કોઈ તાળી પાડે તો આપણે જો લેવાઈ જાય તો જાય. સમજ્યા? બાકી બધાને ક્યાં કહેવા જવાનું કે લઈ તાળી પાડી હું પાછો વળી જાઉં, એમ તો ન કહેવાય. તાળી પાડી એને મોજ આવી. આપણને અનુસંધાન હોવું જોઈએ કે હું જે જગ્યાએ પગ મૂકું છું એ પગ બરાબર તો છે ને. નદીની અંદર સ્ટીમર ઉપર ઊભા હો તો તમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે હું સ્ટીમર ઉપર ઊભો છું એમ. પણ કોક તાળીઓ પાડે વાહ તમે તો પાણીની ઉપર ઊભા છો, તમારે જેવું કોઈ નહીં, અને પછી એમને હાલવા માંડે તો હાલવાનું ચાલુ રાખે તો પૂરું થઈ જાય. એવી વાત છે. એ કોઈક તાળે ને તાળી પાડે અને પમાડે દુઃખ વિમુખ ઘણું. શોક હરખ એનો સુખજીને નથી અંતરની માયા અણુ. એક રતી વા હરખ નથી ને શોકે નથી. એ કહેતા નથી તેનું કોઈને પાસે કહેતા એ ભાઈ ઓલા છોકરાને તો વારો અમારી ઉપર ઠીકરા નાખે એમ કોઈને નહીં કહેવાનું. એ કહેતા નથી તેનું કોઈને. દાદા અહીં ભાઈ એ કહેતા નથી તેનું કોઈને જાણી જગતના જીવય જાણ. એવા થકાય આવ્યા નરેશની પાસે કર્યું રાજાનું એણે કલ્યાણ. વાહ! સ્વામી કહે કે કોઈને કહેતા નથી કે મને આ દુઃખ દે છે એમ, અને એવું માને છે કે આ જગતના જીવ અજ્ઞાની છે એટલે બિચારા આપણને હેરાન કરે છે. આવું માની અને એવા થકા એટલે કે એવી પરિસ્થિતિમાં રાજાની પાસે આવ્યા અને એ રાજાનું કલ્યાણ કરી શકે. સમજ્યા? એ આગે વ્યાસને આપો જેણે એ ઉત્તર જનવનમાં રહી. આ સુખદેવજી મહારાજે વ્યાસને એટલે પોતાના પિતાને એક એક વૃક્ષમાં રહી અને ઉત્તર આપ્યો, હે બેટા ઊભો રે તો કે કોણ કોનું કોણ કોના. સમજ્યા? કોના મા બાપ ને કોના દીકરા. આજ તમે મારા બાપ છો, કાલ તો હું ખબર કોણ કોના બાપ હશે. સમજ્યા? અથવા તો તમે મારા એક વાર બાપ બન્યા, હું તો તમારો અનેક વાર બન્યો હશું. હા, મહારાજે વચનામૃતમાં લખ્યું છે. એવી રીતે અહીંયા વ્યાસ ભગવાનને એક એક વૃક્ષમાં રહી અને સ્થાવર જંગમમાં રહીને એને જવાબ આપ્યા હતા. આ જેવા તેવા નહોતા પાછા, આ સહન કર્યું એટલે જેવા તેવા હતા.
આવરણ રહિત એ આત્મદર્શે એવા સમર્થ શુક જે સહે એ સમર્થપણ એ સર્વે સહ્યો અને અસમર્થ સહે તેનું શું કહીએ. સમર્થ હોય ઈ સહન કરે, બિચારા નાના તો સહન કરે, એમાં હું નવાય. એ આજ તપાસો હવે આપણું એના જેવા નથી કે છઈએ. બોલો હવે સ્વામી કે વિચાર કરો, પોતપોતાના આત્મામાં વિચાર કરો. કોઈ આપણને માન સન્માન દે તો આપણું હરખું રહે એમ છે? સ્વામી કે અપમાન કરે તો ત્યાં તો પડ્યા રહીએ આપણે. અપમાન થાય ને તો ખૂણામાં બેઠા રહી, કારણ કે હાલતું નથી એટલે શું કરે? સન્માન થાય અને કાંઈ ન થાય ત્યારે ભગત હાચો. એ ભક્તની રીત જો ભગતમાં જન જાણો જોઈએ જરૂર. પોતાની રીત પર હરિ પરે અને હરિદાસ ન કરવે દોરા. કાયમને માટે એટલું અનુસંધાન રાખવું, હું હરિનો દાસ છું. દાસનું શું લક્ષણ? સ્વામી કે એમ કરવું. આપણા સ્વામી કોણ? મહારાજ. આપણા સ્વામી મહારાજ. આપણા ગુરુ કોણ? આચાર્ય મહારાજ. હવે એ કે એમ કરવું. દાસનું લક્ષણ જ આ. સમજ્યા? એટલે ભગતની રીતને આપણે પરહરવી નહીં, છોડવી નહીં. આપણે કઈ સ્થિતિમાં છીએ એનું અનુસંધાન કાયમ રહેવું જોઈએ. 5-15 દી આમ ભગત દેખાય ને પછી કોઈક મળે માન સન્માન થવા એટલે ભગત પણ જતું રહે, પછી બિઝનેસ પણ રહે. પછી જેમ બિઝનેસમાં બધા ઓફિસમાં બેઠા હોય ને એમ બેહે. દાસનું સ્થાન ચરણમાં છે. દાસનું સ્થાન માથા ઉપર નથી. દાસ કોને કહેવાય? ચરણમાં બેહે એને. મીન્સ કે આપણે ચરણમાં બેહારવા નહીં, પણ એમ કે દાસ હોય ને એને પોતાને નીચું જ રહેવું પડે. આપણે આચાર સંહિતા સાંજે આવે એમાં આવ્યું હતું કે ગુરુના કરતા કોઈ દિવસ કપડાં કે પોતાની પાસે કોઈ સામગ્રી વસ્તુ એ કોઈ દી ગુરુ કરતા હાઈફાઈ ન હોવી જોઈએ. સમજ્યા? એવું આવ્યું હતું. આવ્યું હતું ને સાંજે કથામાં. હે આચરણે પણ, હુવા માટેની પથારી પણ ગુરુના કરતા મહાન ન હોવી જોઈએ. નહીતર એ તો સ્વામી સેવકનો નાતો ટળી ગયો. એટલા માટે સ્વામી સેવકના નાતાને રાખે એની પાસે સ્વામી આવે. સેવક નો પછી સેવકપણું નથી રહેતું. આ તો અત્યારે મહારાષ્ટ્રની ગાડીને ધક્કા મારવા પડે ને, સાધુની રિમોટથી ગાડી ચાલુ થાય. બોલો. અને પાછું જેવી તેવી તો ગમે જ નહીં. મારુતિ વાન લઈને કોઈ મૂકવા આવ્યો હોય તો કે આ નો હાલે, કાકા હોવી જોઈએ ઇનોવા જેવી. સમજ્યા? હે રિક્ષા તો હાલે જ નહીં. એને તો ભૂંડડું કહેવાય રિક્ષાને. હકીકતમાં હાલવાનું નથી આપણે. સમજ્યા? હાલવાનું નથી. એટલું કોઈક તેડીને લઈ જાય તો શું વાંધો આપણને? બરાબર ને? આપણે હાલવાનું નહીં, એટલું અનુસંધાન રાખવાનું. મીન્સ કે ભગત છીએ એટલે બીજા કરતા મહાન છીએ એટલે આપણને હાલવા ન દે એટલે ઘણું ઘણું. પછી ત્યાં વળી રિક્ષા હોય કે ગમે તેમાં શું ફેર પડે? ઝાઝા ચેલાવો હોય ને, ઝાઝા ચેલાવો, એને 2 જણાને એમ કીધું ને તમે રિક્ષામાં જતા રહ્યો, તો કે ગુરુને મારા વિશે ભાવ નથી. ઓલાની ઇનોવામાં એને ભેગો લીધો. હે હકાવ્યો તો નથી ને. અને હકાવે ને તોય રાજી રહેવું. બાલ મુકુદાસ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી પાસે ગયા ને તો એને કાયમી ચૈત્ર વૈશાખના તાપમાં તડકે બેહારે. બાલ મુકુદાસ સ્વામીને તે બાલ મુકુદાસ સ્વામીને 1.5 મહિનો થયો એટલે ગુણાતીતાનંદ સ્વામી પૂછ્યું કે સાધુરામ, તમને એકને તડકે બેહારું, બધાને તડકે નથી બેહારતો, તમને કાંઈ સંકલ્પ થાય છે? તો કે સંકલ્પ તો થાય છે. તો બધાને એમ થયું જો સંકલ્પ થઈ ગયો. સ્વામી કે શું સંકલ્પ થાય છે? એ કે મને સંકલ્પ એ થાય છે મારા ગુરુ જે કરતા છે મારા હિત માટે હશે. સમજ્યા?
પછી ગુણાતીતાનંદ સ્વામી કેમ હું તમને તડકે એટલા માટે બેહારું છું, તમે બહુ રૂપાળા છો ને સાધુ બહુ રૂપાળો નો હારો. સમજ્યા? કારણ કે એમાં બીજાના મન મોહે તો એનું પાપ લાગે, એટલા માટે સાધુ રૂપાળો હારો નહીં. ટનાટન થઈને બેહે એટલે સમજી લેવાનું કાંઈક ભેદ છે. સમજ્યા? નિષ્કુળાનંદ સ્વામી આમાં પદ છે કે નહીં જોઈ લો, નહીં તો ત્યાંથી ગોતું પાછો. એ પદ બહુ મને ગમે છે. નથી હો, આમાં નથી નાખ્યું. ભીંવાળી વસ્તુ અમુક નીકળી જાય છે. બહુ સરસ પદ છે. શ્રીજી પધાર્યા સ્વધામમાં પદ છે, બહુ સરસ પદ છે. પછી તો ઓલી હું પોતીએ પાટલી પાડશે અને પનાવાળા ધોતિયા પહેરશે, આવું બધું લખ્યું. ઝીણા ઝીણા ચેલકા રાખશે 2-4, એવું બધું લખ્યું છે. નિત્ય નવા નવા ગામ ગોતશે હારું હારું ખાવા હાટુથી, નિત્ય નિત્ય નવી રસોઈ જમશે. આ બધું લખ્યું છે સ્વામીએ. બહુ પદ સરસ છે. મહારાજ ધામમાં વયા ગયા પછી ભવિષ્યમાં આવું થાહે એમ નિષ્કુળાનંદ સ્વામીએ ભવિષ્યવાણી ભાખી છે. કોણે કોણે વાંચ્યું છે આ પદ? હે, કોઈ નથી વાંચ્યું? નરસિંહ ભગત એકે વાંચ્યું બસ. હિંમત ભગત હોય. એટલે કહેવાનું કે ભગતને ભગતપણું જાવું ન જોઈએ. એમાં અમારે તો ખાસ અનુસંધાન રાખવું પડે. તમારે અનુસંધાન, આમાં ભગતની વાત લખી એટલે એક સાધુની વાત નથી આવી. આ તો 5 પનરથી માનસી પૂજા બધું ધમધમાટી કરે, પછી પાછું ક્યાં જાય ગોચ્યું ન ચડે. કાલે આપણે આવ્યું હતું ને ભાદે વડ ભીંડો તડો વડે. હે, ભાદરવાના ભીંડાની જેમ થોડાક દી તો ભક્તિ એવી સમરા કાઢી જાય, પછી તો ભગતને ગોતવા જવા પડે બેટરી લઈને કે ગયા ક્યાં ભગત. એમ સમજ્યા? એટલે ભગતની રીત આપણે મોક્ષ કરવા આવ્યા છીએ. શું લેવા આવ્યા છીએ આ સંપ્રદાયમાં? આપણા જીવાત્માનો જો મોક્ષ ન થાય ને તો આપણે જીવ ઉપર જુલમ કર્યો કહેવાય, આપણી માનું દૂધ લેજવું કહેવાય. આપણે આપણા જીવાત્માનો મોક્ષ ન કરી શકીએ, આખી દુનિયાને રંગવા ક્યાં જાહું આપણે? અને નરેન્દ્ર પ્રસાદજી મહારાજ એમ કહેતા, બાપુજી એવું કહેતા કે સાધુ જો પોતાના નિયમમાં રહે ને, ભગત જો એના પોતાના નિયમમાં રહે ને, તો એની પડખે કોઈ હાલે ને તો એના કપડાની પવનની જો જણ એને અડી જાય ને તો એ ભગતનું કલ્યાણ થઈ જાય. એટલો મહિમા સાધુનો છે. પણ સાધુ સાધુતાઈમાં રહે ત્યાં સુધી હો, નહીતર જેને અડે એનું પૂરું કરી નાખે. ભગત ભગતની રીતમાં રહે તો મોક્ષ થાય. અને આપણે કાયમ અનુસંધાન રાખવું જોઈએ. 5 જણા માને કે ન માને, બસ હાલી જાય, બસ જ્યારે રોડ ઉપર નીકળે વાહેથી કાગળિયા ઉડે. ખબર તમને? બસ દોડે, તમે હવે તો 4 વ્હીલર દોડે એટલે વાહેથી કાગળિયા ઉડે ને, તે ગાડીને જોઈને કાગળિયા મોજમાં આવી જાય, વાહ 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 એક ભાઈ ગયા અહીંથી. પછી ગાડી એનું સન્માન કરવા રોકાય તો કે મારી વાહે બિચારા કેટલા ઉલ્લે છે એમ માનીને કાગળિયાનું સન્માન કરાય? હે, એ તો એનું કામ કરે, એ ઉડ્યા કરે, આપણે આપણું કામ કરવાનું. એમ કોઈ આપણી પાછળ ઉડે, કોઈ આપણું સન્માન કરે, તાળીઓ પાડે, એમાં જરાય ન લેવાય, એનો તિરસ્કારય ન કરાય. એ ટાઢોય ન થવા દેવો ને ઊનુંય ન થવા દેવું. વચનામૃતમાં મહારાજે શું લખ્યું? ટાઢોય ન થાય ને ઊનુંય ન થાય એ સાધુ ખરો. સન્માન કરે એટલે ટાઢું ન થવું જોઈએ, ને અપમાન કરે ત્યારે દુઃખે ન લાગવું જોઈએ. નહીતર સન્માન કરે ત્યારે તો બહુ મોજમાં રહે, અને જ્યારે અપમાન થાય પછી એની ભક્તિ, અને પછી અપમાન થાય પછી ભક્તિ એની કરમાઈ જાય. એટલું જ નહીં, કેટલાયની ભક્તિને કરમાવી નાખે. સમજ્યા? કે મારું સન્માન ન થયું એટલે બધાને એમ કે એ પહેલાં જેવું હતું એવું નથી, આવા નહોતા જાણ્યા. હા, નિર્વિકલ્પા નહોતો ગયો ક્યાં? અહીંયા આમોદ દીનાનાથ ભટ્ટની પાસે ગયા હતા, ફેરવી નાખ્યું એનું. હારા દીનાનાથ ભટ્ટ કહેવાતા. 18,000 શ્લોક ભાગવતના કંઠસ્થ હતા,
છતાં એની બુદ્ધિ ફેરવી નાખી. શું કામે? એકને દીનાનાથ ભટ્ટનું અપમાન કર્યું હતું મહારાજે. અપમાન કોનું કર્યું હતું? નિર્વિકલ્પાનંદનું. એટલે નિર્વિકલ્પાનંદને અપમાન મહારાજે જો કે કાંઈ કર્યું જ નહોતું. આ તો પોતાને એમ લાગ્યું કે મારું અપમાન કર્યું એમ. હે એટલે ખાલી નિર્વિકલ્પાનંદને મહારાજે બીજું કશું નહોતું કર્યું, મુક્તાનંદ સ્વામીનું સન્માન કર્યું, આનું ન કર્યું. આવી જ ઘટના ટૂંક સમય પહેલા થઈ ગઈ. માટે ભગતપણું લજાય નહીં. રિહામણીના છોડની જેમ પાંદડા ભેગા ન થઈ જાય એનું અનુસંધાન રાખવાનું છે. હું વાતો કરું એટલે મારે પાછું ધ્યાન રાખવું પડે એવું છે. હા, કારણ કે હવે મળ્યું તાળીયું પડવા. અત્યાર સુધી 15 વર્ષથી મોજ હતી. હે હવે ઉતરતું પ્રારબ્ધ આવ્યું. એ વેશ લેશા લેવાય નહીં, એ સાહુકાર નરેશનો રોપા. બોલી દેશી તો બહુ તેમજ કરે, પણ દામ અને હુકમનું રહે દુઃખ. કેવું સુંદર દ્રષ્ટાંત દીધું સ્વામીએ. સ્વામી કે સાંભળો, એ એક ગરીબ માણસ હતો ને, એને રાજાનો વેશ લીધો. પણ સ્વામી કે રાજાના વેશ લેવાથી કે રાજા ન બની જાય. શાહુકાર એટલે ધનાઢ્ય માણસ, કે કોઈ વાણિયાનો વેશ લઈ લીધો અને જાણે કે 7-8-10 પેઢી હાલતી હોય ને એમ અંગરખું પહેર્યું, નવી ધોતી અને ચટકદાર ચાખડી અને હાથમાં છડી, ચશ્મા, ટોપી પહેરીને જાણે કે મોટો 8-10 પેઢી હાલતી હોય એવો વાણિયો બન્યો. શાહુકાર લખ્યું છે સ્વામીએ. અથવા તો રાજા બન્યો. પણ સ્વામી કે એનો તો હુકમ હાલે, તારો હુકમ નથી હાલતો, તારી પાસે પૈસા નથી, એનું શું કરાય? દામ ને હુકમનું દુઃખ રહ્યું. એમ આપણે બધા ભગત તો બની ગયા ને અમે સાધુ બની ગયા, આપણો હુકમ હાલે ક્યાંય? અને ભગત પણ તમે જુઓ, ઉપલેટાના લાલાભાઈએ વરસાદ વરસાવ્યો હતો. કાળને કહી દીધું જવા દે, તારું કામ નથી. એ કે પણ હવે મેં ઠેઠ ધક્કો ખાધો છે ને હવે તમે મને હાવ એમને કાઢશો તો બાવળને લેતો જા. ભાડામાં નડ કરે છે ને કાંટા ખરે છે. તે ઉપાડ્યો આખે આખો. પછી લાલાભાઈનું ઘર વયું ગયું કે હવે આને નાખવાની એમ કરીને ચોકમાં નાખીને વયો ગયો. બોલો, આખું ગામ સવારે ગાડા લઈને નીકળ્યા તો ટ્રાફિક જામ થયો. પછી આખા ગામે ભેગા થઈને કાપ્યો ને લાલાભાઈને ઠપકો દીધો. આમ કરાય ભલામણા તમારે? એ કે મેં કાંઈ કર્યું ને, શું થયું? એ કે આ બાવળ તમારે નડતો હતો અહીંયા ગામને ચોકમાં નખાય કોઈ દિવસ, આ ગામ આખું હેરાન થાય, એમાં તમે રાજી, એક બાજુ તમે ભગત કહેવા છો. એ કે મને ખબર નથી, ઓલો કાળ આવ્યો તો એને માળાએ આવું કર્યું લાગે. લે બોલો, લાલાભાઈ આવા મહાન થઈ ગયા, આપણે છીએ આવા? આપણું ઘરનાય માનતા નથી, મંદિરમાં ટેડ કરી બહુ જાજુ. પોતાના છોકરા મંદિરે ન આવે ને પાછા સાધુની ઉપર હુકમ હાકે. હા, આમ જ કરવું જોઈએ. ભગવાનના ભક્તોએ આમ લાઈનમાં રહેવું જોઈએ. તારા ઘરના તને લાઈનમાં રાખે. આપણે ભગતપણું નથી અને મંદિરમાં આવીને હુકમ કરીએ. ભગતપણું છે નહીં. અમે સાધુ થયા. હજી ગોપાળાનંદ સ્વામી વરસાદ વરસાવતા હતા. સ્વામી એમ કે નાથ ભગત હાટોથી ગ્રહણ ન થવું જોઈએ, એટલે ન છું. આવી સામર્થ્ય આવી નથી. અને ખાલી પાછા બધાને પગે લગાડીએ. સાધુને દંડવત કરવા જોઈએ. વિવેક શીખો, વિવેક. હવે તમને દંડવત કરીને છે હું સમજા? એટલા માટે ભગત અને સાધુ થયા વિના મોક્ષ નથી. આ વાત કાળજામાં લખી લેજો. પછી ગમે એ હોય, અમે હોય તોય ભલે ને તમે હો તોય ભલે. સ્વામી કહે શાહુકારના વેશ લેવાથી કાંઈ સાધુ નથી થઈ જવાતું, ઓલા શાહુકાર નથી થઈ જવાતું. એમ અમે ભગવા પહેર્યા એટલે સાધુ ન થઈ જાય. સાધુતા આવવી જોઈએ. સમજાય? સાધુ કેવો હોવો જોઈએ? નિર્મળ હોવો જોઈએ. સર્વ ગુણે સંપન્ન થાય ને ત્યારે સાધુ કહેવાય. ખાલી કપડાં પહેરવાથી સાધુ નથી થવાતું અને ધોતિયા પહેરવાથી ભગત નથી થઈ જવાતું. સમજા? એ તો એના માટે તો બહુ સાધના સાધવી પડે. આ તો આપણે બધું જ કરવું જગતનું, અને પાછું હજી ભગતપણું તો મટતું જ નથી.
જગતની જેટલી ભૂંડાઈ છે એ બધી ભગતમાં ભરી હોય, સમજ્યા? અને પાછા દેખાય કેવા ભગત. એટલા માટે સ્વામી કહે હે કાંઈ લેવા દેવાનું નહીં એમાં, કાના માતર વગેરેના. હવે બીજું સ્વામી દ્રષ્ટાંત દે. એ ઓઢિયાજીના અંગે સિંહનું અને ઝંબુક કરે જેમ જોર. શાળીઓ માળો ઓલાના સાંભળામાં કરી ગયું, સિંહના સાંભળામાં, અને પછી જોર કરે. ઓલું સામે હણકું આવ્યું તો ઢળફું મારે તો ઓલું બિચારું ગરીબડું એ ભાગે. એ નિષ્કુળાનંદ એ વાતનો અંતે નહીં આવે ભાઈ નો. એ તો સામે કેસરી જયારે કેસવાળી વાળો સામો આવી જાય ને ત્યારે આની ખબર પડશે હું વલે થાય. એમ બહારથી ભગતપણું દેખાય, પણ સામે જયારે બીજા કોઈ હારા એવા કોઈ સંત કે કોઈ એવા ભગત મળી જાય ને ત્યારે ખબર પડશે કેટલા છીએ આપણે. એમ સ્વામી કહે બહારનો બધો આટાટોપ જોઈ અને ભગતપણું ન માની લેવું. હા તો શીખવાડી દીધું આપણા વડવા હોય, મંદિરે જવું, દંડવત કરવા, ગૌમુખીમાં હાથ નાખીને બેહવું એટલે હારા દેખાવો, સમજ્યા? કંઠી પહેરવાની. એ કરી ભગત કે મારે તુલસીની કંઠી મને આપો ને આપો. મેં કીધું પણ તુલસીનો તમને મોહ શું કામ છે? એ કે તો હારા ભગત દેખાય ને. હમણાં જ આવ્યા હતા. મેં કીધું પણ તમે માવો ખાવ છો? એ કે એ બધું મૂકી દઉં, પણ એ કે તમે મને તુલસીની પહેરાવો. તુલસીની પહેરવાથી મહાનતા નથી. કાષ્ટની પહેરો પણ નિયમ માર્યો, સિદ્ધાંત માર્યો. એક વાત યાદ રાખજો, જે લાકડું સીધું હોય ને એને કોઈ રંધો હોરી ન એકે. વાંકો હોય ને એને બધા હોરે. આ વાતું છે ને જે વાંકા છે ને એને બધાને વહમી લાગશે કે મારે આ આની કરતા થોડુંક. અને રંધો કોઈનું ન રાખે માળો, એ તો બધાને સીધા જ કરે. અમારું આવે તો અમને સીધા જ કરે, બરાબર? કરવતી છે વળી આમ 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 થઈને ક્યાંક આડાવાળી થઈ જાય. વાહલો છે કોકનું વળી આમ લઈ લે, ગાંઠ આવે ને ભોડું કાઢી નાખે આખે આખું, બરાબર? ઓલો શું કહેવાય એને? ઓલો વાહલો જ કહેવાય ને. હા, એ વાહલો એવું કરે. બાકી રંધો તો કોઈનું ન રાખે. જેટલું એ કે મને આડું આવશે ને બધાને હોરી નાખીશ. સીધા જ કરવાના. એમ નિષ્કુળાનંદ સ્વામી આપણને બધાને સીધા કરે. આ નથી કોઈ ભક્તોની કથા કે નથી કોઈ સંતોની કથા, આ જેટલા આડાવાળા આલે બધાની છે. સ્વામી કે ખાલી ભગતના મોરા પહેરી લીધા. સવારે ઘણાને તો હજી પૂજા કરવાની સિસ્ટમ જો જોઈ હોય ને તે આપણને એમ થાય કે આ ભગત છે કે શું છે. હું વિસાવદર રહેતો ને ત્યાં પછી આયોજન કર્યું હતું એક દિવસ. વચ્ચે પૂજા કરવા અમે બેસીએ ને ફરતા હરિભક્તો બેસે એટલે ખબર પડે કે તમે ઘરે શું કરો છો. આપણે ઘણા ભગતને કહે ને મંદિરે પૂજા કરવા આવતા રહ્યો ને તાકે ના ના સ્વામી ઘરે સારું. એ હું કામે ન આવતા હોય પછી અમને ખબર પડે કે મારે આપણી પોલ ખુલ્લી થાય. એમ ઘણા તો ભૂંગળીઓ ખખડાવીને જ આવતા હોય, સમજ્યા? સિંહાસનમાં મૂકી દીધી હોય ઠાકોરજી પાસે, એમને ભગત બની ગયા હોય. સ્વામી કહે એમ વેહ લેવાથી ભગતપણું નહીં થાય અને નહીં સ્વામિનારાયણ રાજી થાય. અને અંતે ખબર પડશે માળો આપણે અત્યાર સુધી ડોળ કર્યો એનું હવે ફળ મળ્યું. અને એ તો છેલ્લે જ ખબર પડે ને. જગતમાં કહેવત છે ઓલો પાઘડીનો શું કહેવાય વળ શેડે, છેલ્લે ખબર પડે કે આપણે કેટલા અવેડાના ડાટા કાઢ્યા. આખી જિંદગીમાં તમે હરિભક્તોને છેતરી શકો, સાધુને છેતરી શકો. અરે ખુદ કદાચ છેતરાતા નથી પણ કદાચ તમે ડોળ કરી શકો આચાર્ય મહારાજને છેતરવાનો. પણ સ્વામિનારાયણ ભગવાન છે ને એ પૂરબિયા ભગવાન છે. એ રાયના લેખા લેવાના છે. ત્યાં પોપાબાઈનું રાજ નથી એવું ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, સમજ્યા? એટલે ગુણાતીતાનંદ સ્વામી કે પોપાબાઈના રાજમાં એક જણાને માણું એક બાજરો આપ્યો. તે માળો બીજો કઢારે, પેલા કઢારે એટલે સમજો ને ઉસીનું, તમારે ત્યાં પાકે એટલે પછી મને પાછું માણો બાજરો આપી દેજો. તો ઓલા ત્યાં બાજરો પાક્યો ને તો કે ભાઈ હવે તમે ઓલું માણું ભરીને લઈ ગયા છો તો લઈ તો જાઓ. તે ઓલાને માણો બાજરો દેવાની બુદ્ધિ બગડી એટલે કે તમે મને ઊંધું માણું ભરીને આપ્યું હતો ને એટલે હું તમને આપી દઉં. હવે માણું એટલે પહેલાના વખતમાં ગોળ આવતું લોખંડનું, અને એને તળિયા ઉપર બાજરો નાખે ખોબોય ન આવે.
ઓલો કે ભાઈ એક ખોબો નહીં, મેં તો માણું ભરીને ભાઈ કે ના, આમ એમાં રગજગ થઈ. અને પછી કે તો આલો રાજા પાન. એ વખતે બરોબર રાજા પોપાબાઈ હતા, અને બાયુનું રાજ હોય ને કોઈ દી હરખું ન આવે. અને અમને તો એવું લખ્યું છે આચાર સંહિતામાં, જેનું ઘરમાં હાલતું ને એની રસોઈ ન લેવી. આવ્યું હતું ને, જે સ્ત્રીને આધીન હોય એની રસોઈ ન લેવી, અમને એવું આવ્યું હતું. એ ખબર નહીં, આ ઓલા સૌદાસ ભગત નું સાંભળીને લખ્યું, ખબર જૂનું છે. જે ઘરમાં નારીનું હાલતું હોય ને એની રસોઈ ન લેવી, એવું લખ્યું છે. આ પોપાબાઈ નું રાજ. અને નારીને કોઈ દી ઉપરી બનાવાય નહીં. જો એટલા માટે આપણા કથા પારાયણ કે કાંઈ પણ હોય ને, એમાં બહેનોને પાછળ જ રહેવાનું હોય, પાછળ જ ગીત ગાવાના હોય. સમજ્યા? આગળ જ્યાં નારી થઈ ને ત્યાં સંસ્કૃતિનો નાશ થઈ જાય. સમજ્યા? આ પોપાબાઈના રાજમાં 2 જણા બાજતા ગયા કે કામ મેં માણું બાજરો આપ્યો તો. ઓલો કે એમ નહીં, પોપાબાઈને કે રાણીજી આને એવું છે કે આ છે ને એને માણું આપ્યું હતું, માણું આનું આ જ છે, આમ હતું કામ હતું, એની ખાતરી હું. તો કે હવે 2 બાધોમાં ને તમારું 2નું ગયું, એ કે ઝઘડો કરોમાં આડું માણે ફરી ગયો. હે ખોબાઈ ગયો. સમજ્યા? અને આ માણું ગોળ હતા, પેલા ગોળ જ હોય. એટલે સ્વામી કે આ પોપાબાઈના રાજ નથી. હવે સ્વામી બીજી વાત કરે, જો હે વળી કહું ઋષિ નારદ કાન કે જે જેને પ્રતીત પ્રગટની છે પકે જે. આ બધી કથાઓ છે ને, આ કોને ગમે? હરિભક્તોને ગમે. અત્યારે સાધુને આ વાત એક ગમતી નથી. અને આ મારા જે 15 વર્ષ ગયા એ એટલે જ ગયા. સમજાય ને સમજાય. એ આપે જ્ઞાનદાન જનને વિવેકે જે એ પાયમાં ભવપાર અગણિત થકે જે. આ નારદજીની કથા હવે સ્વામી કે લખો છું. ઋષિ થઈ ગયા, જેને ભગવાનનું મન કહેવામાં આવે છે, ભગવાનના અવતારમાં પણ એની ગણતરી થાય છે. એટલે સ્વામી કે સાંભળો, નારદજીને પ્રગટ ભગવાનને વિશે પ્રતીતિ હતી, અહીંયા અત્યારે ભગતના રૂપમાં લે છે. સમજ્યા? બાકી નારદજીને ભગતે કહેવાય છે, ઋષિ કહેવાય છે, અને ભગવાનનું મન પણ કહેવાય છે, અને ભગવાનના અવતારમાં પણ નારદજીની ગણતરી થાય છે. એ જગતની અંદર વિચરણ કરતા કરતા સતત જ્ઞાન ઉપદેશ આપે. નારદજીના દ્વારા તો કેટલાય નો ઉદ્ધાર થયો છે. સ્વામી એવી વાત લખી, એ અગણિત જેવા ઉદ્ધારવા એ ફરે છે સ્વર્ગ મૃત્યુ ને પાતાળ. જ્યાં જ્યાં હોય જીવ જિજ્ઞાસો ત્યાં ત્યાં જાય તત્કાળ. આ નારદજીની એક જ પદ્ધતિ, કોઈ મુમુક્ષુ ભાળે ન્યાય જાય ને એને ઉપદેશ આપે. સાધુની રીત આ જ હોય. સમજ્યા? જ્યાં મુમુક્ષુ ભાળે ત્યાં જ બેહે, ત્યાં જ સમાગમ કરે, એનો જ સમાગમ કરીને એ જીવાત્માનો ઉદ્ધાર કરે, એ સાધુની રીત છે. અમારા જગતમાં સંતો દ્રષ્ટાંત દે કે સાધુને છે ને લારી ઉપર ગલ્લો રખાય. લારી ઉપર ગલ્લો હોય ને એટલે એમ લાગે અહીંયા હવે ઘરાકી ઓછી તો ધક્કો મારીને આગળ વહી જાય. પણ થડો નાખીને બેસી ગયા હોય તો, ઘરાકી ન હોય તો ભાડું તો ભરવું જ પડે. સમજાય ને? એટલા માટે સાધુ તો ફરતા ભલા, પણ અત્યારે ફરતા હોય એની કોઈ વેલ્યુ નથી. તમે ભલા બધા માથા હલાવો, અત્યારે વાતે કદાચ સારી લાગતી છે. તમને જમાવીને બેઠા હોય 2-5 વીઘા વાળીને,
એ જ તમને ગમે છે? હે? હા. વીઘાની વાત કરું છું. લે સાંભળો, હે અગણિત જીવને ઉદ્ધારવા એ ફરે છે સ્વર્ગ મૃત્યુ ને પાતા. પાછા અમે હજી દ્રષ્ટાંતો બધા આના રહ્યા હો. અમારે બગદાલ્ય ઋષિ કે એક પૂળો જ રાખતા હતા. એ દ્રષ્ટાંતો હજી ગયું જ નહીં. પાછું બગદાલ્ય ઋષિ એક ખડનો પૂળો રાખતા હતા. આમ સૂર્યનો તાપ આવે એટલે આમ રાખે, આમ સૂર્યનો તાપ જાય તો આમ રાખે, ઉપર આવે તો ઉપર રાખે, અને રાત્રિ પડી જાય તો ઓશીકું કરીને હુઈ જાય. આ બગદાલ્ય ઋષિની આ પદ્ધતિ હતી. સમજ્યા? ક્યાં ગામમાં થઈ ગયા એ? એના ઉપરથી તો ગામનું નામ પડ્યું. હે હાલે બગસરા આયલા. આ બગસરા નહીં, બગદાણા નહીં. બગદાણામાં તો બજરંગદા બાપા થઈ ગયા. સમજ્યા? બગદાલ્ય ઋષિની વાત છે. સમજ્યા? આ બધા ઋષિ મુનિઓની વાત તો રહી જ હજી, પણ એના જેવું રહ્યું એમ અત્યારે હવે શું છું, નનસંતોની વાતો રહી. નનસંતોની રીત ગઈ. પ્રાઇવેટ ખડકીને બેઠા હોય, એક નહીં ત્રણ ત્રણ. એક સાધુ તો બુલેટ લઈને 3 સંસ્થા કરીને 3 જગ્યાએ આટા મારે. દિવસમાં ઓલી શું કહેવાય, મુલાકાત તો લેવી પડે સંસ્થાની. હે 3 જગ્યાએ બુલેટ લઈને આટા મારે. જોકે હવે વયા ગયા, ઉપાધિ નથી. હવે અહીંથી ગયા, ક્યાં ગયા એ ખબર નથી. ગામમાં જ જાય એવું નક્કી ન કહેવાય. 3 સંસ્થા ખડકીને બેઠા હતા. ક્યાં જવું છે આને? અને સાધુને પોળું પડવાનું તાન સડે ને એટલે કલ્યાણમાંથી ફંટાય. સાધુને શિક્ષાપત્રીમાં શું લખ્યું? મંદિર કરવા કે સમયા ઉત્સવ કરવા એ કોને કરવાની આજ્ઞા કરીશ? ગ્રહસ્થના ધર્મમાં કીધું. ગ્રહસ્થ બધાયને નહીં, ધનાઢ્ય ગ્રહસ્થ એવો શબ્દ મૂક્યો. સાધુને કોઈ જગ્યાએ કાંઈ કીધું નથી. તમે કદાચ મંદિર કરતા હો તો અમારે દેખરેખ રખાય કે આમ કરાય ને આમ ન કરાય. સમજ્યા? તમારે અંદરો અંદર બરોબરિયાપણું થઈ જાય ને. હા, તમે અંદરો અંદર બરોબરિયાપણું થઈ જાય તો એકાબીજા સેવાસીન થાય ને તોય ન કરે. એટલા માટે સાધુને ઉપર રાખવા પડે. પણ સાધુએ પછી એ મય ન થવાય. અને પછી નક્કી જેણે કરી નાખ્યું હોય કે પાછા સાધુ સંકલ્પ લઈને બેઠો હોય 108 મંદિર મારે કરવા. નો થયા, વૈયા ગયા. એક આમ ગયા ને એક આમ ગયા, એક ખસ ગયા ને 2 બગડ ગયા. હકીકત એવું છું. 2 ખસ ગયા ને 2 બગડ ગયા. એક ધામમાં વહી ગયા ને એક હરિભગત બની ગયા. નિયમ લીધેલા. બોલો ભાઈ, એવું ક્યાં લખ્યું ને સાધુને 108 મંદિર કરવા? હા, ભાન બોલાય તોય પાછા તાળીઓ પાડે. વાહ સ્વામી, તો જો સંકલ્પ કર્યો. એને કેટલું તાન છે, પોતાના જીવનું નહીં. મોક્ષ કરવાનું તાન નથી, જગતને રંગી દેવાનું. અમને છે ને થોડુંક બોલતા આવડે ને એટલે અમને તાન સડી જાય. આપણે આમ કથા કરવી ને એટલી કથાઓ કરવી ને એટલું તાન. સાધુ પાછા હવે તો ગણવા મળ્યા, એટલી કથા થઈ મારી. મારે તો કેટલી થઈ, દિવસમાં 2 થાય. સમજ્યા? પહેલું બેનર મેં વાંચ્યું છું 251મી કથાનું. પાછું બીજે વર્ષે પાછું 301મી કથા આવી. વરહમાં 50 વધી. ભાદરવાના ભીંડાની જેમ થયું, વેત વેત વધે. બે બેનર મેં હાંસવા છે. એમ કરતા જો ભાઈ, આ તો છે ને હું તો હાવ ખુલ્લી કથા કરવા વાળો છું. તમને ગમે તો રાજી રહેજો, ન ગમે તો થોડી વાર માળા ફેરવી લેજો. ન ગમે બીજું તો હવે જવાય એવું તો છે નહીં. અને મને ઘણા હરિભક્તો કે હવે કાયમ અહીંયા રહ્યો, કાયમ રહ્યો. તો આવું જ હાલશે કાયમ. બોલો શું ઈચ્છા છે? પહેલા સંકલ્પ કરજો, પહેલા નક્કી કરજો, નહીં તો પછી વળી એમ થાય કે આને લાવતા લવાઈ ગયા, એમ ન થવું જોઈએ. પાછો હું કાયમ આવું કરવું એવું તમે રહેવા દેજો પાછા. હા,
નહીતર બહુ માનપાન ને સન્માન ને બહુ દે કરશો તો મારું પાછું તમારે જેવું થઈ જાય ભાઈ, ઓળું ઓળું કરતા. હા, પણ અનુસંધાન રાખવાનું. આ બધા થઈ ગયા એવું આપણે થવું છે. લાલજી મહારાજનો શબ્દ હું દરેક વખતે લગભગ 2-3 વાર યાદ કર્યો. લાલજી મહારાજ કે તમારે એટલું અનુસંધાન રાખવું, મારે વચન સિદ્ધ થવું છે. હું મારે વચન સિદ્ધ થવું છે, તો વચન સિદ્ધ થવામાં શું શું કરવું પડે એ હવે સાધન કરવાના બધા. સમજ્યા? જો હજી સંપૂર્ણ હું તમને 2 વાર કીધું, 3જી વાર કહી દઉં, હું હજી સાધુ નથી, સાધુ થવા આવ્યો છું. એટલે કોઈ પાસે એમ નહીં ભી મારતા વાતું કરે એવું જીવનમાં નથી. એ કરવા જ આવ્યો છું, શીખવા હાટું. પણ કરવું તો આ જ પડશે. જે વાતું થાય છે ને, કરવું તો એ જ પડશે. આ જન્મે નહીં તોય બીજે જન્મે આ કર્યા વગર છૂટક્યો. અક્ષરધામના દરવાજાને ખટખટાવવા હોય તો આ જ કરવું પડશે. બાકી આ લોકમાં મોટું થાય ને તમારે પૂજાવું હોય, મનાવવું હોય, કે આ જગતમાં કાંઈક મેળવવું હોય તો જે કરો છો એ કરજો. દુનિયા રંગાઈ જાહે તો આપણું કાંઈ નહીં થાય. ગોપાળાનંદ સ્વામી કહે હરિભગતને સત્સંગ થઈ જાહે, આચાર્ય મહારાજના ઘરમાં લાખો રૂપિયા આવતા થઈ જાહે, પણ આપણા જીવનું બગડી જાહે તો શું કરશો? પહેલાં પોતાનું કરીને પછી બધું કરવું. પોતાનું અનુસંધાન રાખવું. આપણે હું લેવા આવ્યા હતા, ઘરે બધાને રોતા મૂકીને હું કામે આવ્યા હતા, એ અનુસંધાન કાયમ રાખવાનું. એમ કરતા એ આવી સડ્યા નારદજી, ત્રિલોકીની અંદર ફરનાર મહાપુરુષ. હે એમ કરતા એ આવ્યા નારદે નારાયણ સાર, દીઠા냐 સામટા સહસ્ત્રદશ, દક્ષ પ્રજાપતિના એક કુવારા. ફરતા 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 પૃથ્વી ઉપર વિચરણ કરતા નારાયણ સરોવર પહોંચ્યા. ક્યાં આવ્યો નારાયણ સરોવર? કચ્છ ભુજમાં, સમુદ્રના કિનારે. ન્યા બરોબર ગયા, ત્યાં 10,000 અને પાછા બધા યુવાનો ભજન કરતા હતા. જોઈ ગયા નારદજી કે વેપાર તો અહીંયા થાય એવું જ છે. અને પછી ત્યાં થડો નાખ્યો એને. પછી એને ઉપદેશ આપે કાપે સંસાર સુખની બધી આશા. તેહ સાંભળીને દક્ષ દિલે અતિશય થયો છે ઉદાસ. પછી એને 10,000 ને એવો ઉપદેશ આપ્યો, 10,000 દક્ષ પ્રજાપતિના બધા સાધુ થઈ ગયા. બોલો કેવો એને ધારદાર ઉપદેશ આપ્યો છે. અને અમે કીધું ના મચ્છી 2-2.5 મહિના થયા, કાંઈ મેળ જ નથી આવતો, કોઈ હલતા જ નથી. લે અહીંયા સ્વામી કહે એક ઉપદેશથી તો 10,000 નીકળી ગયા ઘરેથી સાધુ થવા. અને એ ભાઈ સાધુ થવા નીકળી જાય પછી મા બાપને સુખ હોય? હે, એ તો તમે બધા અહીંયા મોજ છો. આમાંથી જો કોકનો નીકળશે ને પછી કે આ લાવ્યા એને પકડો, આને કાઢો અહીંથી. સમજ્યા? પછી ઉપદેશ દેતો હોય બધાને, સાધુ થાય 71 પેઢી તરી જાય, હે કામ થઈ જાય, તમારા તો કેટલા પૂર્વના પુણ્ય છે, ત્યારે ભગવાનનો ભગત જન્મો, તો બીજાને ઘેરે જન્મે એની જ ઉપદેશ દેવાનો. પોતાનો ભાગે અને સાધુ થવા નીકળી જાય તો લાલ પીળો થવા માંડે. પછી શું કે ખબર? એ કે કાંક મેલી વિદ્યા સાધી લાગે છે ને. હું બરોબર સરદાર અમે શરૂઆતમાં ગયા ને તો હું બેઠો હતો, તે રાજકોટથી 2 હોની લોકો આવ્યા, એક હોની ને કડિયા 2 આવ્યા. આવીને મારી પાસે બેહીને મને કે સ્વામી કાંઈક તમે મેલું કરો છો તો એવું સાંભળ્યું, સાચું? મેં કીધું હા. અને એ અર્થામાં બરોબર ઓલું શું કહેવાય, ગુલાબ અત્તર છાંટવાનું ઓલું આવે ને કુંજા જેવું, નીચે ઉપર હળીને ઉપર થોડું કાણા કાણા જેવું, એ બરોબર પડ્યું હતું. મેં કીધું આ લઈને જ બેઠો છું, તમારે ભાગવું એટલું ભાગવા માંડો, નહીં તો આગળ સાટા નાખે ને પછી તમે મને જ ભાળશો. તે મનરભાઈ તો ઊભા થઈ ગયા માળા. મનરભાઈ ધામમાં વહી ગયા. મનરભાઈ હોની, મહેન્દ્રભાઈ નહીં વા, મનહરભાઈ હતા જાડા બહુ, અને એ યથારું હતું સંતવારી. એ ઊભા થઈ ગયા. સ્વામી કે સાચું આવું જ હોય? મેં કીધું આવું જ હોય, ભાગવા માંડો નહીતર આવ્યું તમારું. મેલી વિદ્યા કોઈ સાધી ન હોય. આવી જ્યારે જ્ઞાનની વાત આવે ને, સાચું ને ખોટું 2 વિભાગ થાય ને, એટલે સાચું પકડાય. એટલે
એને એમ થઈ જાય કે આને કાંક કાંઈક ખવડાવી દીધું, કાંઈક પીવડાવી દીધું, એવું કદાચ કોઈ કહેતા હોય અને કરતા હોય, આપણને એ ખબર નથી. સમજ્યા? પાવાનું કાંઈ ન હોય. ઠાકોરજીનો પ્રસાદ ખાય અને ખરા દિલથી મહિમાથી ખાય ને તો જગતની વાસના નીકળી જાય. સમજ્યા? ઠાકોરજીને પ્રગટ માનીને એને ધરાવેલો થાળ જો જમે ને વાસના નીકળી જાય. આપણે બધા જમીએ છીએ ને એ તો ખાલી આમ સારું લાગે એટલે જમીએ. ભગવાનનો પ્રસાદ માનીને જો જમતા હોય ને તો વાસના વહી જાય. આપણી વાસના નથી જાતું એનું કારણ જ આ છે. આપણે હજી પ્રસાદ માનીને સમજીને જમતા નથી. જો પ્રસાદ માનીને જમીએ તો જગતમાં કહેવત છે કે ચીકણું હોય, તેલ પડ્યું હોય ને પાણીનું ટીપું નાખો તો કોઈ દિવસ સોટે? હે? એમ ભગવાનનો પ્રસાદ જાય ને માયા ચોટે? નો ચોટે. પણ આપણે ભગવાનનો પ્રસાદ સમજીને જમતા નથી. એટલો મહિમા હજી નથી. એવો થશે આમનમ જો ધોકા પસાડશું ને તો. જ્યાં મેલ કપડામાંથી જાય પણ ધોકા પસાડતા રહીએ તો. એટલે નારદજી એમાં બરોબર નારાયણ સરોવર આવ્યા અને 10,000 ને ઉપદેશ આપીને સાધુ કર્યા અને બાપુજીને ખીજ ચડી. કોને? દક્ષ પ્રજાપતિને. ત્યાર પછી નારદજી દક્ષ પ્રજાપતિને ખીજ ચડી કાંઈ બોલ્યા નથી. ટૂંકાણમાં કથા છે એટલે આગળની કડી પછી વાંચું. દક્ષ પ્રજાપતિને ખીજ ચડે એટલે પછી ઓલા તો સાધુ થવા વયા ગયા, બહુ સમજાવ્યા, મઠાવ્યા. નારદજીને કીધું કે ભલા તમે આને સાધુ કરી દીધા. નારદજી કે એના જીવનું મોક્ષ થવા જો નહીં, ગમ્યું તો નહીં. પણ પછી દક્ષ પ્રજાપતિએ સ્વામી કહે ત્યાર પછી 1 સહસ્ત્રને ઉપજાવે મૂક્યા સ્થાન. એ કે કાંઈ વાંધો નહીં, 10,000 ભલે ભજન કરે, હાથમાં નો રહ્યું એટલે ભલે ભજન કરે. બીજા 1000 ઉત્પન્ન કર્યા બાળકો અને એને પાછું કીધું કે તમે હવે જાઓ ભજન કરો અને ભજનનું બળ ભગવાન રાજી થાય તો પછી તમારે આ સૃષ્ટિના સર્જનમાં તમારે લાગવાનું છે, ગ્રહસ્થાશ્રમ કરવાનો છે. અને એ વખતે 1000 ને ભેગા કરીને મૂક્યા. ત્યાં નારદજીને ખબર પડી કે આ બીજા આવ્યા. તેને પણ તેના ભાઈના જેવો આપ્યો છે નારદે જ્ઞાન. એની પાસે ગયા, એને ઉપદેશ આપ્યો. ભલા માણસો, તમારા મોટા ભાઈઓ 10,000 એ કઈ બુદ્ધિ વિના ના હતા? એ સંસારમાં ન જોડાના ને તમે ક્યાં ભોળવાઈ ગયા? બાપા કેમ ન કરાય બધું? હા, સંસારમાં જોડાય હું કાઢી લેવાના તમે? અને આ ન કરાય આ ધંધો. તમારા ભાઈ જે હાલ્યા કેટલો મોક્ષનો માર્ગ અને છેલ્લે કાયમ અવિચળ પદ મળે. ઓલા 1000 ઉપડી ગયા. હાલો આપણે એ કે સાધુ થવું. એ ઉપડ્યા. હે તે સુણીને દક્ષ દિલગીર થયો. આ નારદજી તો વાહે પડી ગયા, બહુ ઉદાસ થઈ ગયા દક્ષ પ્રજાપતિ. હે તે સુણીને દક્ષ દિલે થયો. આપ્યો એને પછી નારદજીને શાપ. જો શાપ આપ્યો. હું શાપ આપ્યો? એ મુહૂર્ત ઉપર તમે જ્યાં રહો ત્યાં મૃત્યુ પામજો આપ. 48 મિનિટથી 48 ઘડીથી જો વધારે તમે રહેશો ને તો તમારું મૃત્યુ થાય. નારદજી તો મોજમાં આવી ગયા. મારો આ શાપ તો હારામ હારો. ઘણી વખત એમ કોઈ કે બેહો અહીંયા ઘડીક આપણે વાત કરીએ તો થોડી વાર સમય વધારે વયો જતો હતો. હવે બેહા હે નહીં, બીક ના માર્યા. સમજ્યા? યહ શાપ ચડાવી શિર ઉપર આપે છે હજે ઉપદેશ. સમજ્યા? હજી નારદજી ઉપદેશ આપે. કોઈને ઉપદેશ લાગી જાય તો સમજી લેવાનું કે અમારે નારદજી આવ્યા આપણને ઉપદેશ દઈ ગયા. બાકી એમને અમે ભક્તા હોય. નારદજીએ શાપને સ્વીકારી લીધો. દક્ષ પ્રજાપતિએ શાપ આપ્યો કે મારા છોકરાને સાધુ કર્યા કે આ કેટલાને બગાડશો તમે, એટલે હવે હું તમને શાપ દઉં છું કે તમે અહીં મારા છોકરા પાસે કથા વાર્તા કરી તો તમે ઉપદેશ દીધો ને અને સાધુ કર્યા ને, હવે હું શાપ દઉં છું તમે 1 મુહૂર્તથી 48 મિનિટથી જો વધારે ત્યાં રહ્યા તો તમારું મૃત્યુ થાય. નારદજી તો તંબુરો લઈને નાચવા માંડ્યા અને ઊભા થઈ ગયા. યહ શાપ ચડાવે શિર ઉપર આપે છે એ હજે ઉપદેશ.
એહના જેવો આગ્રહ હરિજનને જોઈએ હંમેશા. કોઈ શાપ દે, કોઈ કે હેરાન કરે ને તોય ઉપદેશ દેવામાં ખામી રાખવી નહીં જોઈએ. સ્વામી કે ભગવાનના ભગતનું આ લક્ષણ છે, સાધુનું આ લક્ષણ છે. એ કેવી વાત હરિકૃષ્ણની. શું કહે સ્વામી? આમાં જાડી લીટી લખી છે, જાડા અક્ષર કર્યા છે, અગત્યની. એ કેવી વાત હરિકૃષ્ણની, હેત દેખાડીને હૈયાતણું કાઢી લેવો એને કાળના મુખથી, એવો ઉપકાર કરવો ઘણું. કોઈ શાપ દે ને તોય એને માથે ચડાવી, અને કોઈ હાથમાં આવે કે આ જીવનો ઉદ્ધાર કરવો છે તો ઉદ્ધાર કરી લેવો. પછી કોઈ એને શાપ દે કે મારે, ગમે તે કરે, એને કાળના મોઢામાંથી ઉગારી લેવો. આ સાધુની રીત છે. ઘણા પછી કે એના મા બાપ તમને હરાપ દે ના દે, હરાપ નહીં લાગે કોઈ દિવસ, સમજ્યા? હરાપ લાગતો જ નથી. એક જણો તમારે પાર્ષદ થવા આવ્યા હતા, મને ધમકાવા મળ્યા. એ કે તમારે સુપ્રીમ કોર્ટ સુધી ધક્કા થાય. લે મેં કીધું શું લેવા? કારણ વગરના એલા કોઈની જમીન દબાવી નથી. એ કે એના છોકરાને સાધુ કરી દીધો એટલે. પણ મેં કીધું એને ક્યાં અમે કર્યો, લઈ જાઓ તમે. એનો છોકરો કે મારે નથી થવું. બોલો કે તને પરણાવો, તમને જમીન આપી, આ કે મારે જોતી જ નથી. પછી મેં સાહેબને કીધું, મેં કીધું સાહેબ તમે આવો છો ક્યાંથી? કે રાજુલાથી. મેં કીધું આ કયું સ્થાન છે તમને ખબર છે ને? એ કે હા ખબર છે, એટલે તેડવા આવ્યા છે. મેં કીધું આ તમે રાજુલાની પોલીસ રાજકોટ જિલ્લામાં નો હાલો સાહેબ. એ ટેકો દઈને બેસી ગયા. એ કે મળવા જાણતા લાગે કાયદા બધા. અને મેં કીધું એક વાત છે, તમારે પોલીસ ચોકીમાં ડખા બધા આવ્યા છે, પણ કોઈ દિવસ એવો ડખો આવ્યો મારે આને દીકરી પરણાવી છે ને ઓલો મુરત્યો એમ કહેતો મારે નથી જોતી, એવો ડખો કોઈ દી આવ્યો? એ કે એવો નથી આવ્યો. બેયને જોતી છે, તાણા તાણી વાળી જ આવે. અને કોઈને તમે એમ કહો કે મારે તને 10 વીઘા જમીન દેવી છે, ઓલો કે નથી લેવી, એનો કોઈ દી તમારી પાસે ઝઘડો આવ્યો? એ કે એવો નથી આવ્યો. તો મેં કીધું આ ડખો એવો છે. અમે આમ સુપ્રીમમાં ક્યાં લઈ જાઓ તમે મને? સુપ્રીમ વાળા અમને શું કરે? કોર્ટ કરે હું? નાનદાસ સ્વામીને 12 વખત તેડી ગયા, પછી બાલમુકુંદ સ્વામીને કોર્ટમાં લઈ ગયા. બાલમુકુંદ સ્વામીએ આ જ જવાબ દીધો હતો. બાલમુકુંદ સ્વામી કે આને સ્ત્રી જોતી નથી, રૂપિયા જોતા નથી, જમીન જોતી નથી, વાડી કે આ લોકનું સન્માન નથી જોતું. સાહેબ આનો કેસ હાકશો જ કેમ? તે જજે કહી દીધું ભાઈ આમાં અમે ન પડીએ. કાંઈ જોતું જ નહીં. કાંઈક ઝઘડા હેના હોય, જોતા હોય, નાને જોતું જ નથી, નાનો કેસ કેમ આંકો મારે? હા મેં વકીલે બે હામું જોઈ રહે કે આપણે બે ફી લીધી, શું કરવું હવે? સમજ્યા? સાધુને કોઈ કદાચ હરાપ દે, કોઈ માર મારે, તાડન કરે, તિરસ્કાર કરે, તોય ઉપદેશ દેવામાં કોઈ દી પાછી પાની કરાય નહીં. એ ચોખે માર્ગે ચલાવતા, સાંભળજો એક કડી વાંચી લઉં, 5 મિનિટ થઈ ગઈ પણ છેલ્લી કડી. એ ચોખે માર્ગે કોઈને ચલાવતા, કોઈને ગમે કે નવ ગમે, એ કહ્યામાં કોઈ દિવસ કસર નવ રાખવી, એ સુખ દુઃખ સમે અને વિસમે, એ હારા નરસાક સમયમાં હારો ઉપદેશ દેવામાં કોઈ દિવસ પાછી પાની કરવી નહીં. કોઈને ગમે કે ન ગમે, ન ગમે એ અસુર કહેવાય. એને હિતનો ઉપદેશ ન ગમે, એને કોઈ દી ઉપદેશ દેવા ન જવાય. ઓલો મારી જ ઉપદેશ દેવા ગયો. કોને? રાવણને. કે ભલા માણા આ તો કે પાડી દે, તું હામો બોલ્યો છો થા હરણ. ઓલો કે ભાઈ આની આ છે મરવું, એને કરતા રામને આ છે મરવું હારો, તે હરણ બની ગયા. એને કોઈ દી ઉપદેશ દેવાય નહીં, એને ઉપદેશ લાગે નહીં. ખીજ કોને ચડે? રાવણને, અથવા તો એની પરંપરાના કોઈ હોય એને. બાકી હિતની વાત હોય, ઉપદેશની વાત હોય, મોક્ષની વાત હોય, એ ભલભલા હોય, મુમુક્ષુ હોય, એને ગમે. સાચી વાત. પછી ઘણાને એક એકનો એક દીકરો હોય ને આવી વાત લાગી જાય ને ત્યારે એના મા બાપ બહુ કુરાજી થઈ જાય અને બહુ સાધુને મળે શાપ દેવા. એ શાપ કોઈ દી લાગે? પછી જો એ અહીંયા આવીને જો દેવાળું કાઢે, અહીંયા આવીને બિઝનેસ કરવા માંડે, અહીંયા આવીને ભજન ભક્તિ ન કરે,
તો મા બાપના ખરાબ લાગે હો ભાઈ. સાધુ થવા નીકળે એને રોતા મૂકીને આવે, કકળતા મૂકીને આવે, એને બિચારાની કેટલી મનોકામનાઓ એ પૂરી ન થાય, અને દિલનો કટકો જાણી એને કાઢીને આપી દીધું હોય, દિલ જાણીને આપી દીધો હોય છોકરો, અને એ છોકરો અહીંયા આવીને ભજન ન કરે, જે કરવા આવ્યો એ ન કરે ને બીજે ધંધે સડી જાય ને, તો એના મા બાપના દીધેલા જે શાપ છે, બેન રોઈ હોય, ભાઈનો હાઈ લાગી હોય, એ પછી એના શાપ લાગે. એટલા માટે એના શાપ ન લાગવા દેવા હોય ને તો અહીંયા આવીને ભજન કરવું પડે. ખાલી કાંઈ ઘર મૂકીને એમને મેં નીકળી જાય કે હવે આ બધા જોની પીંજણ કરે ને ક્યાંય મારા પપ્પાને કે નોકરીમાં મેળ નથી આવતો ને હું શું કરું, એને કહેતા આપણે વૈયા જઈએ. સમજ્યા? તે ઘણા એ હાટું આવતા હોય ધંધો કરવા હાટુથી. હા, બીજા દેશના આવે છે એટલે જ આવે છે, બીજા દેશમાં શોખવટ નહીં થાય. સમજ્યા? બીજા દેશના અહીંયા જ આવે. 17 કરોડનો બંગલો નહીં, 1 કરોડ ને 70 લાખનો બંગલો એના ભાઈને બનાવી દીધો. બોલો સાધુએ 1 કરોડ ને 70 લાખનો બંગલો કેવો હશે? મારે જોવા જવું છે એક દી, પણ હવે મારી પાસે ગાડી નથી પાછી. હે, એ હાટો જ આવ્યા હોય અહીંયા. હવે વિચાર કરો, એ હું અહીંયા સારું કરી દે. અને અજેન્દ્ર પ્રસાદજી મહારાજે એટલા માટે દીક્ષાને બ્રેક મારી, મારે આવા નથી દીક્ષા દેવી, મુમુક્ષુને દેવીશ. એવા બધા એ ભેગા થઈ ગયા, એ કે અમારું તમે કાઢશો, અમારા કુટુંબનું શું થાય? એવાને બધા નથી ગમતા મારાથી. એ પણ આળસી ન બેસવું આપણે, હેતે કરવી હરિની વાત. નિષ્કુળાનંદ નો નાથ જે એની ઉપર રાજી રહે દિન ને રાત. આવી વાતો કરતા કોઈ દિવસ આળસી ન જવો. અને જો તમે આળસ્યો નહીં ને તો સ્વામિનારાયણ ભગવાન રાત્રિ દિવસ તમારી ખબર લેહે, રાત્રિ દિવસ તમારી ઉપર આશીર્વાદનો વરસાદ વરસાવશે. આ વાતનું અનુસંધાન રાખીને ઉપદેશ આપ્યા કરવો. હવે પછી કડખો નામનો રાગ આવે છે, એ કડખો રાગ આપણે કાલે ગાશું. સરસ મજાનું નારદજીનું આખ્યાન પૂરું થાય છે. આગળ જે કથા છે એને આપણે 4 સનકાદિકોની કથા એ કાલે શ્રવણ કરશો. 2 મિનિટ હરિનામ સંકીર્તનની